ઘણી વખત રાત્રે જમવાની થોડીક ભૂલ એ સવારના ભાગમાં ઉઠતાની સાથે જ પાચનને બગાડી દે છે. પેટ ભારે લાગે છે, પેટ સાફ નથી થતું અને પેટમાં ગેસ ખૂબ જ બની જાય છે. આ ભૂલ કઈ છે? મિત્રો, આયુર્વેદમાં કહ્યું છે રાત્રે એકદમ હળવો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. જો તમે રાત્રે ભારે ખોરાક એટલે કે ગુરુ આહારનું સેવન કરો છો તો એ પચવામાં ભારે હોવાને કારણે ધીરે ધીરે પચે છે ને સવાર સુધી ન પચવાને કારણે પેટમાં ગેસ થશે ને કબજિયાત થઈ જવાને કારણે પેટ ખૂબ ભારે લાગશે. આ ખોરાકમાં મુખ્ય 3 ખોરાક છે. સૌથી પહેલું છે દહીં. દહીં રાત્રે લેવાથી પિત્તવર્ધક અને અભિસંધિ હોવાને કારણે નસ નાળીઓમાં બ્લોકેજ કરે છે. બીજા નંબર છે કેળા. જો તમે કેળા રાત્રે સૂતી વખતે લ્યો છો અથવા તો રાત્રે જમવામાં લ્યો છો તો પેટ ભાર થશે, કારણ કે કેળા અભિસંધિ છે અને પચવામાં ખૂબ જ ભારે છે. ત્રીજી વસ્તુ છે અતિશય તેલ, તીખો અને મસાલાવાળો ખોરાક. જો તમે રાત્રે ખૂબ મસાલાવાળો ખોરાક લ્યો છો તો એ પિત્ત દોષને વધારશે, એને કારણે ખાટા ઓડકાર, એસિડિટી અને રાત્રે સૂવામાં પણ પ્રોબ્લેમ થશે. એટલે આ 3 ખોરાક ટાળો અને રાત્રે ખૂબ સુપાચ્ય આહાર લ્યો.